એમને શીખવાનું છે કે જે બારનેથી બંધ છૂટીએ તે બંધ ન કરીએ બારનું, જેને આધારે જીવીએ તેનું તે ન કરીએ મારનું. કે જે ઘરમાંથી નીકળવું છે બહાર, જે બારનેથી આપણે નીકળવાનું છે, આપણા મકાન છે એ બારનેથી તે નીકળવાનું એક બાર છે, ત્યાંથી નીકળી શકાય. પણ હવે એ બારનાને આપણે બરોબર રીતના લોક કરી દીધો, બરોબર ફિટ કરી દીધું. બીજે કંઈ જવાનું નથી, એક જ ઠેકાણે દરવાજે નીકળવાનું છે. હવે એવું જે બાયનું છે એ બરોબર લોક કર્યું અને બધી ખંભાથી તારો 2, 4, 5 કડો ચડે, બધું બરોબર ફિટ કર્યું કે નીકળી જ ના શકાય. હવે એ માણસ ક્યાંથી પછી બહાર નીકળી શકે? જ્યાંથી નીકળવું છે એને એવું બધું ફિટ કરી દીધું એટલે કોઈ નીકળવાની બીજી બારી જ નથી. કારણ કે જગતમાં માયામાં બીજી તો બારી છે નહીં. આ જગત એક આપણું ઘર છે. હવે એ જગતની અંદર આપણે પૂરાઈ ગયા છે. હવે એને નીકળવાના માટેનો જો કોઈ દ્વાર હોય તો ભગવાન કે સંત પ્રથમ 54માં પણ મહારાજે કહ્યું ને કે મોક્ષનો દ્વાર ઉઘાડું કેમ થાય. પ્રથમ 54માં મહારાજે કહ્યું કે નવયોગેશ્વર અને જનક રાજા એ બેને સંવાદ થયો, ભાગવતનો પ્રસંગ છે. અને એ રીતે પ્રશ્ન ત્યાં આગળ પૂછ્યો જનક રાજાએ કે આ એકાંતિક એટલે ભાગવત ધર્મનું પોષણ કેમ થાય અને મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય, એ પ્રશ્ન ત્યાં પૂછ્યો છે ત્યાં ભાગવતની અંદર. એ મહારાજ આધાર લઈ અને અહીંયા સંતો એમને પ્રશ્ન પૂછે છે કે ભાગવત ધર્મ એટલે આપણા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, સત્ય, દયા, હિંસા, પરોપકાર, આ ધર્મ ભાગવત ધર્મ છે. ભગવાન સંબંધી ભગવાનના કલ્યાણકારી ગુણો બધા છે ભાગવત ધર્મ. તો એ ગુણો આપણી અંદર કેમ આવે અને આપણો મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય, આપણો મોહ કેમ ટળે, મમતા કેમ ટળે, આસક્તિ કેમ ટળે, મુક્તિ કેમ થાય, એનો પ્રશ્ન પૂછ્યો છે. તો ત્યાં આગળ પણ મહારાજે એ વાત બતાવી કે જેની અંદર કલ્યાણકારી ગુણ છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, સત્ય, દયા, એવા પુરુષને વિશે જો આત્મબુદ્ધિ કરે, હેત કરે, પ્રીતિ કરે, એ કેમ કરે તો ભાગવત ધર્મનું પોષણ થાય. આપણી અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ ન હોય તો પણ આવે, એનું સેવન કરે એ કેમ પણ કરે તો. કારણ કે છોડ આપણે ઉછેરવો હોય, કોઈ વૃક્ષનું ફળાવું ઝાડ હોય તો એને આપણે શું કરીએ છીએ, દરરોજ પાણી જરૂર પૂરતું આપીએ, એને પોષણ માટે એટલું ખાતર છે કે એવું કંઈક વસ્તુ આપીએ અને દરરોજ એની સંભાળ આપણે રાખીએ કે ઢોર ઢાંખર એને અડીના ન કરે, એટલે એને પોષણ મળે. એને જે ખોરાક છે તો જરૂરી અને જેટલો જરૂર છે એટલો ખોરાક આપીએ તો એ ઝાડ મોટું થાય, પછી ફળે ફૂલે ને એને ફળ બધું આવે. એવી રીતે આપણાની અંદર ગુણો પડ્યા છે. આ બધા જે મેં કહ્યું ધર્મ, જ્ઞાન, વૈરાગ બધા ગુણ છે જ. એ ગુણોને વધારે પુષ્ટિ મળે ક્યારે કે આવો સત્સંગ મળે તો, સાચા પુરુષ મળે તો, જેની અંદર કલ્યાણકારી ભાગવતી ગુણો છે એના થકી આપણને એ વસ્તુ પ્રાપ્ત થાય તો એનું પોષણ થાય એટલે વૃદ્ધિ પામે. પછી આપણા અંદર બધા ધર્મ, જ્ઞાન ગુરુભૂત થાય અને એ ભક્ત છે પછી સુખીઓ થઈ જાય. એટલે ભાગવત ધર્મનું પોષણ થયું એના સમાગમથી. અને એવા પુરુષના સમાગમથી મોક્ષનો દ્વાર ઉઘાડો થાય. કારણ કે આપણી મોહ મમતા એ ટાળી શકે. આપણામાં મોહ છે. મોહ એટલે શું કે જે ખોટું છે સાચું મને, સાચું ખોટું થઈ ગયું છે. આ જગત ખોટું છે. શાસ્ત્રોમાં વેદોમાં બધી વાત કરી છે કે આ જગત ખોટું છે, નાશવંત છે. હકીકત છે નાશવંત છે, ખોટું છે. આપણે આંખ મીજા પછી કંઈ સાચું છે જ નહીં. એ વસ્તુ નાશવંત છે, બધા મૂકીને ગયા અને આપણે જવાના છે. ગયા કે નહીં બધા? બાપ દાદાઓ ગયા, મોટા રાજા મહારાજાઓ પણ ગયા. અક્કલવંતા રાજ કરંતા મોઆ મહારથી દેવાનંદ કે આપને જ આવું કયું ઠેરથી. જો દેવાનંદ સ્વામી કહ્યું છે કે અક્કલવાળા હતા, બહુ મોટી સરસ બુદ્ધિવાળા હતા, ઘણી જાતની સમૃદ્ધિવાળા હતા, પણ એ બધું મૂકીને જતા રહ્યા. કારણ કે સાથે ગયું નથી. સાચી વસ્તુ હોય તો સાથે આવે, આ તો ખોટી વસ્તુ સાથે ક્યાંથી આવે? તો એ વસ્તુ એ છે કે એ પ્રમાણે જગત છે ખોટું છે અને એમાં કંઈ સુખ નથી, છતાં સુખ મનાઈ ગયું છે એ પણ ખોટું છે. એટલે ખોટી વસ્તુમાં સાચું મનાઈ ગયું છે અને પછી દોડીએ છીએ એની પછવાડે કે સાચું છે એમ માનીને દોડે. સાચું નથી, નજીક જેમ જઈએ એમ દૂર દૂર જાય છે. ઝાંઝવાનું પાણી જેવું કહ્યું. ઝાંઝવા પાણી છે ને તો આપણે ખબર છે કે ઉનાળામાં જ્યાં ખાર ભૂમિ હોય ત્યાં આગળ પાણી ના હોય ને પાણી દેખાય. એમ તડકો જેમ વધારે પડે એટલે ભૂમિની અંદર પાણી સરોવર જેટલું ભરેલું. એટલે ભાલ દેશની અંદર આપણે છે એમાં બધું એવું થાય. તમે જાઓ ઉનાળાની અંદર તો આખો ભાલ ભરેલો જ લાગે. હોય જમીન કંઈ ત્યાં આગળ પાણી ના હોય પણ પાણી પાણી દેખાય આપણને. લો કે એમાં નહીએ ધોઈએ મજા આવે એવું આપણે મનમાં થઈ જાય. પણ પાણી જ નથી પછી તમને શું છે? પણ છતાં આપણને મનાય છે એટલે એના
આશા રાખી એમનો પાણી નજીક નજીક દેખાય કે થોડે થોડે દેખાય, જેટલું ચાલીએ એટલું થોડું દેખાય એટલું દેખાય, એટલે આ પાણી એમનો મજા આવશે આમ છે. પણ એ સ્વામી કહે છે કંઈક રહ્યું નહીં. એમાં દ્રષ્ટાંત એક સ્વામી આપ્યું છે કે એક બ્રાહ્મણ હતા અને પછી વહેલા જરા ઉનાળાનો દિવસ હતો, વહેલા ઉઠ્યા, નાયા ધોયા, પછી ટીમન કંઈક ટીમન સાથે લીધું, એટલે પેલું નાસ્તો કહે છે ને આપણે ભોજ, એ ભેગું હતું અને બધો ડબડો બધે અને મોકલીને ખભે મારીને ચાલ્યા. કંઈક 10-15 ઘઉં આગળ જવું હતું એટલે સવારે વહેલા ચાલ્યા, 2, 4, 5 ઘઉં 7-8 ઘઉં ચાલી નાખ્યું. 12 વાગવા આવ્યા, બધો તડકો થયો, તડકાની અંદર પેલો બધું પાણી દેખાયું. એટલે બ્રાહ્મણને શું નાવા ધોવાનો જરા વધારે વિચાર. ભેંસ બ્રાહ્મણને ભાજી 3 પાણીથી રાજી. ભેંસો છે ને, તમે ભેંસો જાણતા છે, અહીંયા તો તમારે ભેંસો છે નહીં, આ દેશની અંદર ગાયો જ હોય છે, પણ આપણે દેશની અંદર ભેંસો બહુ હોય છે. એટલે ભેંસને પાણી બહુ જાય, પાણી પડે એટલે પછી તમારે આડોટ્યા જ કરે અંદર, એને કાઢવી પડે બહાર. એટલે પાણી જોઈને રાજી થઈ જાય અને મેં પાણી પડી જ રહે. અને એ ભેંસ બ્રાહ્મણ એટલે બ્રાહ્મણને પણ જરા બિચારા વિધિ પૂરો કરે ને, વિધિ એટલે બારે ઘડીએ નાહવું પડે અને પાણી દેખે ત્યારે રાજી થાય, એટલે તારા નહીં લઈએ. એટલે એવી રીતે એ પણ થાય. અને ભાજીની અંદર પાણી પણ જોઈએ. એટલે 3ની વસ્તુ છે. એટલે કહ્યું કે મહારાજ નહોતા, એટલે કહ્યું ચાલો પાણી આવ્યું છે તો નહીં ધોઈશું, જરા પછી સંધ્યાવંદન કરી અને ટીમન કરીશું. એમ રાજી થયો, ઉંમરમાં થયો. પેલો ચાલીને આવ્યો હતો, પાણી કંઈ મળ્યું નહોતું, નહીં દેખાયું એટલે રાજી થયા. પછી સામેથી ભરવાડ આવતો હતો. એટલે ભરવાડ છે એ પણ પોતે પહેરેલું, અને ભરવાડ તો જાડી જાત બહુ, એટલે જાણા કપડાં પહેરે, બધું એ પહેરે. જોડા પણ એટલા મોટા 2 કિલોના જોડા પહેરે અને ચાલે. ચડચું કરતો, ડોંગ નાખેલી, ખભે દાબડો નાખેલો, ડોંગ નાખીને આમ હળબડ હાલ્યો આવે. પછી પેલા ભરવાડે બ્રાહ્મણને પૂછ્યું, મહારાજ કેમ રાજી થયા છો? બહુ રાજી મલકાતા હાલો છો? તો કે ના રાજી થઈએ, હાથ ઘઉં હાલ્યો આવે છે, હાથ ઘઉં જવું છે, પાણી આવ્યું છે, હવે નહીશું ધોઈશું અને ટીમન કરીશું, મજા કરશું, પછી આગળ જઈશું. ત્યાર ભરવાડ શું કે મહારાજ અહીંયા ફોડોમાં આ તો ઝાંઝવાનું પાણી પડે, પાણી નથી, આ હું જોડા પહેરીને ચાલ્યો આવું છું, જરાય પાણી નથી, અને આ તો બધું ખોટું પાણી. બ્રાહ્મણના મનસુબા ખોટા થઈ ગયા બધા, નાવાના ને ખાવાના ને પીવાના. એને સમજાઈ ગયું આ ખોટું છે. એમ સ્વામી કહે છે આપણે આ જગતમાં એવું માનીને જ અમલ કહીએ છીએ કે અહીંથી સુખ મળીએ છીએ, એમ સુખ મળે છે, એમ સુખ લેતા લેતા મલકાતા ચાલીએ છીએ. પણ પાછું જેટલું છે એટલું આગું ને આગું જાય, થોડું દૂર જાય છે, બધું મળતું નથી. તો સ્વામી કહે છે કે આ સાચા પુરુષ જો આપણને મળે તો એ પુરુષ આપણને સમજાય કે આ બધું ખોટું છે, આમાં કંઈ એ નથી. શું તો જગતની અંદરનો જે આપણે મોહ છે, મમતા છે, એ ખોટામાંથી આપણી આસક્તિ કાઢી નાખે છે અને સાચી વસ્તુ ભગવાન છે એનો મહિમા સમજાવે છે. એટલે પેલો જે આપણા સંકલ્પ જગતના હોય એ ખોટા થઈ જાય કે ભાઈ આમાં કંઈ છે નહીં, સાચું તો ભગવાનનું છે. તો એ રીતે સમજીને એને એમાં પ્રીતિ થાય છે. તો સ્વામી કહે છે કે એનો મોક્ષ કલ્યાણ થાય. એટલે એ આપણો જે મોક્ષ છે, એટલે મોહનો ક્ષય, એનું નામ મોક્ષ. જોગી મહારાજ કહેતા મોહનો ક્ષય. મોહ છે આપણે, ખોટામાં સાચું મનાઈ ગયું છે, સાચામાં ખોટું મનાઈ ગયું, તો સાચા ભગવાન સંત છે એમાં પ્રીતિ કરાવી દે છે તો આપણો મોક્ષ થાય છે. એટલે આપણા જીવનની અંદર આ એક મોટી વસ્તુ છે. મોટા પુરુષો જે કરવા આવ્યા છે એ આ કરવા પણ આવ્યા. હવે આપણને આવી બધી વાતો કરે, આવું બધું આપણે જ્ઞાનમાં બેસીએ કરીએ, પણ પછી પાછા જો કુસંગમાં જઈએ તો આપણો સત્સંગ નકામો થાય. પછી સત્સંગ ખોટો થઈ ગયો, સત્સંગ ખરાબ થાય, સત્સંગમાં કંઈ છે ને એવું બધું લાગે. પછી એ નથી ખોટા, આપણે ખોટા છે. આપણે ખોટા છે તો પાછા કુસંગમાં જઈને પાછી વાતો સાંભળીએ છીએ તે ક્યાં થાય? ભગવાનને સંતને વિશે જેને અભાવ થયો, અરુચિ થઈ ગઈ, અવગુણ આવ્યો છે, હવે એની પાસે બેસો તમને ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ દ્રઢ ક્યાંથી થવાના? તમને આનંદ જ નથી થવાનો. એવું ને એવું આખું મોડું ચલેલું જ રહે. એનો વિચાર જ ચાલ્યા કરે, એના સંકલ્પો થયા કરે કે આવો આવો ના હોય, આવો ના આવો ના હોય, એવું ચાલ્યા કરે. એટલે કોઈ કામકાજમાં શાંતિ ન થાય. એટલે મહારાજ કહે છે કે આપણે એની અંદર જે છે કુસંગ છે તે ક્યારેય કરવો નહીં. મહારાજે કહ્યું કે આપણે જો આપણને કરવું હોય, એકાંતિક ધર્મમાં ખોટ આવે. શું એકાંતિક ધર્મની અંદર આપણને ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને માર્ગે ઓળખી રાખવા. એકાંતિક ધર્મ આપણે પામવો છે. આપણે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ ચારે ગુણ જેમાં એકાંતિક થયા, અને એવા એકાંતિક પુરુષને સેવીને આપણે ધર્મને દઢ કરવો છે. પણ મહારાજે કહી દીધું ત્યાં આગળ કે જો આ આપણે કરવું છે તો એમાં જે પદાર્થો બધા આપણને દેખીને કુસંગ થાય, એવા પદાર્થોની અંદર આપણી રુચિ થઈ જાય તો પછી આપણે કુસંગ થઈ ગયો ને.
પછી એ બધા પદાર્થોની અંદરથી શું એની અંદર આ વક્ષ વસ્તુઓ ખાવીને પીવીને બેસવું ઉઠવું બધું આવી જઈને વાતો કરવી, તો એ સ્વામી કહે છે આપણે એ પદાર્થો પણ કુસંગ જ છે, એટલે જેથી આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય, આપણા વિચારો ભ્રષ્ટ થાય, એની અંદરથી આપણે ઘણી જાતનું ખોટું થઈએ. તો એ પદાર્થો અને કુસંગ બેને સ્વામી ઓળખી જ રાખવા, કે એવા કુસંગી માણસો એને દૂર રહેવું. હાપ છે એનાથી દૂર રહીએ કે ના રહીએ, સિંહથી દૂર રહીએ કે ના રહીએ, કારણ કે જોયું કે આના થકી આપણને સુખ નથી. પછી કુસંગી જાણ્યો કે આ ભગવાન કે ધર્મને માર્ગે ચાલતો જ નથી, એ માણસની સાથે બેસવાની જરૂર છે, એની વાત સાંભળવાથી કોઈ ફાયદો થતો નથી. તો સ્વામી કે આપણને સુખ સારું શરીરે સારી સુખ રહે અને સારી રીતે ભક્તિ થઈ જાય. એટલે એ પ્રમાણે મારે કે કુસંગ ક્યારેય કરવો નહીં અને એનાથી સર્વ પ્રકારે છેટા રહેવું, તો આપણું ક્ષેમ કુશળ રહે છે. તો આપણા જીવનની અંદર આ વસ્તુ સમજી રાખીએ કે કુસંગમાં ક્યારેય મન ના જાય, એવા કુસંગ જે હોય ત્યાંથી દૂર રહીએ અને આપણે જ્યાં સત્સંગ છે એની વિશેષ દ્રઢતા થાય, એ મહારાજને પ્રાર્થના.